જય માતાજી મિત્રો, તાજેતરમાં તારીખ 24 અને 25 મેના રોજ મુંબઈ ખાતે કેબીસીના ગ્રાઉન્ડ ઓડિશન યોજાઈ ગયા. પણ આપણા મનમાં એક પ્રશ્ન થતો હશે કે કેબીસીમાં કેવી રીતે જઈ શકાય. મને પણ પર્સનલી ઘણા બધા લોકોના ફોન આવ્યા, એટલે જ મને આ વિડીયો બનાવવાની પ્રેરણા મળી છે. કેબીસીના ગ્રાઉન્ડ ઓડિશન સુધી પહોંચવા માટે સૌથી પહેલાં તો આપણે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, જે વોટ્સએપ અને સોની લીવના માધ્યમથી થાય છે. ત્યારબાદ એમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો આપણે સાચો જવાબ રોજ આપવાનો હોય છે. ત્યારબાદ IVR કોલ આપણને પ્રાપ્ત થાય છે. IVR કોલ દરમિયાન આપણને 2 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના ઓન ધ સ્પોટ સાચા જવાબ આપવાના હોય છે. IVR કોલના પ્રશ્નોના સાચા જવાબ ગયા બાદ આપણને 10 દિવસની અંદર ગ્રાઉન્ડ ઓડિશન માટે ઇન્વાઇટ કરવામાં આવે છે. ગ્રાઉન્ડ ઓડિશનના સ્થળે નિયત સમય અને નિયત તારીખે પહોંચ્યા બાદ ત્યાં આપણને જીકે ટેસ્ટ આપવાની હોય છે. 20 માર્ક્સની જીકે ટેસ્ટ હોય છે. મારું ગ્રાઉન્ડ ઓડિશન 25 મેના રોજ હતું અને 20 માર્કની જીકે ટેસ્ટમાંથી મારે 15 આવેલા હતા. અનફોર્ચ્યુનેટલી આગળના રાઉન્ડ માટે હું સિલેક્ટ નથી થઈ, પરંતુ આપણી આસપાસના ઘણા લોકો આ માટે સિલેક્ટ થયા હશે, તેઓને ખૂબ ખૂબ અભિનંદન. આગળનું પ્રોસેસમાં PI એટલે કે પર્સનલ ઇન્ટરવ્યૂ અથવા તો વિડીયો ઓડિશન આપવાનું હોય છે, જેમાં કેબીસીની એક જ્યુરીની 4 કે 5 સભ્યોની જ્યુરી બેઠેલી હોય છે, જે આપણને પ્રશ્નો પૂછે છે, જેમાં આપણા અંગત જીવનને લગતા પણ પ્રશ્નો હોય છે અને જનરલ નોલેજને લગતા પણ પ્રશ્નો હોય છે. તેમાં આપણો શ્રેષ્ઠ દેખાવ હોય તો આગામી દિવસોમાં આપણને ફાસ્ટેજ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ માટે ઇન્વાઇટ કરવામાં આવે છે. અને ત્યારબાદનું તો આપ સૌને ખબર જ છે કે એમાં પાસ થઈએ એટલે હોટ સીટ પર બેસીને આપણે કેબીસીના પ્રશ્નોના આન્સર આપવાના હોય છે. આ વર્ષે મજાની વાત એ છે કે ગ્રાઉન્ડ ઓડિશનમાં પ્રથમ 2 સ્ટેપ અમે લોકોએ તો ફોલો કર્યા છે, પણ નાવ દિલ્હી ખાતે ઓપન ગ્રાઉન્ડ ઓડિશન થાય છે. જે લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે કે નથી કર્યું, એ તમામ લોકો ત્યાં જઈને પોતાનું ગ્રાઉન્ડ ઓડિશન આપી શકે છે. અને તે તારીખ 31 મે 2025 અને 1 જૂન 2025ના રોજ છે. જે લોકોને જવાની ઈચ્છા હોય તે જલ્દી જ પહોંચી જાઓ દિલ્હી. બાકી આ વિષય પર દરેક લોકો વિચાર કરો અને આપણા સમાજનું, આપણા માતા પિતાનું નામ રોશન કરો અને આપ સૌના સપનાઓ પૂરા કરો, એવી અભિલાષા સહ નીલમ કંડોળિયાના જય માતાજી.